માતાઓને, સ્ત્રીઓને બધાને ખબર છે કે કોઈનું પણ ઘર તોડવું હોય ને આજની તારીખમાં ઘણા નહીં, નવરા બેઠા બેઠા કાંઈ કામ ધંધો ના મળે એટલે કોઈના ઘરે જઈને આ તારી સાસુ તારી જેઠાણીને બહુ સારું રાખે છે નહીં. કોઈ પણ ઘર, પરિવાર, કુટુંબ આ કાંઈ પણને કમજોર કરવો હોય ને તો ટાર્ગેટ એ સ્ત્રી છે. અને એટલા જ માટે અહીંયા પણ હું ક્યારેય એવું નથી કહેતી કે તમે શું પહેરો શું ના પહેરો. ભાઈ એ તમારી ચોઈસ છે, તમારું પોતાનો દેહ, તમારે જે પહેરવું હોય એ, પણ એટલીસ્ટ એવા કપડાં પહેરો કે તમે કમ્ફર્ટેબલી બેસી શકો, કમ્ફર્ટેબલી ઉઠી શકો અને તમારે ઓકવર્ડ ફીલ ના કરવું પડે. જે લોકો અમુક પ્રકારના કપડાં પહેરે છે એ એમનો બિઝનેસ છે, એનાથી એમને પૈસા મળે છે, એ પ્રમોટ કરે છે અમુક પ્રકારના ડ્રેસોને અને એનાથી એમનું જીવન ચાલે છે. તમે શું કરવા એટલા ઘેલા થઈ જાઓ કે મારે આવું બધું પહેરીને ફરવું છે? જે શોભે એ જ શોભે. સુંદર દેખાવા માટે કઈ ટૂંકા જ વસ્ત્ર પહેરવા એવું થોડી છે. તમે મર્યાદિત વસ્ત્ર પહેરીને પણ અતિ સુંદર દેખાઈ શકો છો.